हेलो गाइस, वेलकम बैक माय यूट्यूब चैनल। केम छो मित्रों? जय माताजी। गुड मॉर्निंग गाइस। तो जो सवार गैस सवार पड़ेगी जो गैस तड़को धूप आई जी गैस ऊपर गैस तड़का नहीं छाव मस्त लगी रही ने गैस आप ट्रेक्टर लईने आई गया है जो कारण के एरंडा भरवाना पड़े से गैस वो टेब पड़ो एरंडा भरवाना पड़े से गैस आ गैस आ भागना थोड़ा बाकी रह गया था बीजा तो આપણે ઉપાડી લીધા હતા ના ભાગને થોડો ગેસ રહી ગયા હતા એટલે ફરીથી ભરવાયા છે આપણે દસ સવારમાં બસ ગેસ ચા તો હું ગેસ પીતો નહીં સવારમાં ગેસ ચા તો હું પીતો જ નહીં કોઈ દિવસ મારે એક વર્ષથી ગેસ ચા બંધ છે મેં બંધ કરી લાગી રનિંગ હનિંગ કરતો એટલે ગેસ ચા મેં બંધ કરી રાખી હતી એટલે એક વર્ષથી આપણે ચા નહીં પીતા બાકી જો આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા હતા ગેસ હવે તો એરંડમ ટ્રેક્ટર આખું લાવશું કારણ કે આખે ગાણી લીધા છે એટલે એરંડમ આખું હાંકવાનું છે હવે તો પછી ગેસ એરંડા ભરીએ બસ ટ્રેક્ટર હાંકવાનું છે કટર હાંકવાનું છે અમે તો ગેસ થોડા ગયા છે 5-6 જેવા ટેબ ફરીને બસ જવાનું છે કાલી એરંડા આપણે ટેબ કઢાવવાનો છે એ કઢાવવાનો બાકી છે એ કઢાવવાનો છે ગેસ આને ગેસ વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો બહુ મજા આવશે અને આપણે ગેસ હમણાં ફુવારો પણ ચાલુ કરવા જવાનું છે એટલે બાજરીને નાહવાની ફુવારાની પણ મજા આવશે તો વ્લોગમાં બની રહેજો ખબર આપણે હવાને એરંડા ભરતા હતા ટોલામાં એરંડા ભરીને ગેસ લાવી રાખે ગેસ સામનો ટેબ પડે છે ત્યાં એરંડા આપણો ટેબ પડે છે બાકી આપણે ત્યાંથી આવ્યા હતા ગેસ ટેબ ભરીને ખેતરમાં પછી ગેસ હું એરંડા ભરીને ગેસ કાપડ ગયો હતો કાપડ લેવા તમને કીધું હતું કે આપણે સિસ્ટરના મેરેજ છે ભાઈના મેરેજ છે અને એટલે ગેસ હું ત્યાં કપડાં લેવા કાપડ ગયો જો પાસ એ તમને બતાવી નહોતું વર્કમાં ગેસ કારણ કે ભીડ હતી ઘણી દુકાનમાં ગેસ સિટીમાં ઘણી ભીડ એટલે ગેસ તેમને વર્ક્સ નહોતો શૂટ કર્યો કારણ કે ઘણા લોકોની ભીડની ભીડ હતી ને ગેસ બાકી ગેસ જો આપણે ફુવારાવાળી બાજરી સામને હું આજ પાણી વાળવાનું હતું પણ આ બીજું વાળ્યું એટલે કાલે આપણે પાણી વાળશે ફુવારામાં તો કાલે બરસ બ્લોગમાં ને ગેસ અત્યારે તો ગેસ બાબતમાં કપડો ગેસ 3 જોડી લાવ્યો હતો ગેસ બૂટ તો મારી જોડે પડ્યા હતા 2 જોડી ગેસનો બૂટ તો નહોતો લાવ્યો અને કપડા તો ગેસ 3 જોડી લાવ્યા છે 1 જોડી 2 જોડી ગેસ સિલાવડા છે 1 જોડી સિલી જતો નહીં લાવ્યો બાકી પાણી ભરેલ પડ્યું છે હેઠે નાવા નાખેલ છે ગમેથી પાણી આવે છે ગેસ પ્યા માટે આપી નહીં ગેસ બીજાનો જે ભાગ રાખે તે એનું શેકવું છે બાકી અમે તો ત્યાં ભાગ રાખીએ છીએ એટલે ગેસ તો ફિલહાલ ગેસ સામને પ્યા માટે પૂરે ખાવાનું ઘાસ તો બસ આપણે ગેસનું કપડો લાવે આપણે કપડે લઈ જાય ત્યાં ગેસ કારણે તો વર્કશૂટ કરવા હતો કર્યો છે કારણ કે પીળી ઘણી હતી તે એટલે બસ તો ચાલી હવે આપણે ગેસ બાજરી સામે જઈએ હવે કારણ કે ત્યાં રોજના મજા આવે છે એટલે ફોન તો આપણે બાજરી આંટો મારતા કારણ કે સવારે અહીંયા ગયા ગેસ ફોન આવી ગયા ત્યાં આંટો મારતા આવ્યા કારણ કે ઝાટકો તો હાથે મેળવાનો છે એટલે હવે ફેરવાઈ ગયો ગેસ હાલે આપણે જો મસ્ત ગેસ આપણે ગેસ તો ફિલહાલ જઈએ ચલો આપણે બાજરી આંટો મારી ગેસ फिलहाल तो यहाँ से निकलते हैं गैस फिलहाल गैस निकल चुका है जैसे देखो आटला में सामने नहीं करता गैस पर जो એટલે હું અહીંથી નીકળ્યો બાકી ફિલહાલ ગેસ જો આપણે મસ્ત છે તો ગેસ આપણે બાજરી આંટો મારે આંગે ત્યાં રોજ જોતા ફોન બાકી કાલે આપણે ફોન પાણી વાળવાનું છે તમે હું કાલે બતાવી રાખીશ તો ગેસ આપણી બાજરી ગેસ પતી ગયા છે જો ગેસ પણ તડકો એવો ફૂલ પડેલો છે જો ગેસ હું આપણે ગેસ તડકાનો મોડલ ગામમાં ઉતર્યો તો ગેસ સાધનમાં ત્યાંથી ગેસ ચાલીને ઘરે ગેસ પસીને ગેસ પરસેવો પલળી ગયો ગેસ આહો તો ગેસ ફિલહાલ જો ગેસ બાજરીમાં ગેસ હતો પણ ગેસ એક પ્રોબ્લેમ કારણ કે બાજરીમાં ગેસ ભૂંડ થઈ ગયા છે કાઢવાના છે પણ હજી ગેસ થોડી વાર છે કારણ કે આવે 2-3 જણા હવે ગેસ ભેગા થઈને આખી બાજરી ફરીને ગેસ ભૂંડ કાઢવાના છે કાલે હાથને ગેસ અમે કાઢ્યા હતા અત્યારે ગેસ કાઢવાનો કારણ કે હાથે ગેસ પહેરી જાય ઝાડકો ચાલુ હોય તો ગેસ ઝાડ કે તો એ આવતો નહીં ગેસ તે પહેરી જાય છે અંદર ફિલહાલ ગેસ આપણે એરંડાનું કામ તો પતી ગયું આજ એરંડા વધે છે બીજા તો ગેસ આપણે ઘટાઈ નાખ્યા હતા ગેસ જો
આપણે બાજરીમાં તો કારણ કે ભૂંડ કાઢવાના ગેસ અંદર આવી ગયા છે ગેસ ફરે 4 જણા 5-6 જણા ભેગા થઈને કાઢવાના હજી ગેસ આવે રહી કાલે ગેસ અમે ફરે 5-6 જણા કાઢ્યા ગેસ આ એક ચેરો ગેસ એક પાળી ફરી એક કારણ કે તારા ગેસ નીકળે એકલાથી ગેસ નીકળતા નહીં ગેસ બધે ભેગા ગેસ કાઢીએ છીએ ઓલી સાઈડ મેલી આવે ઓલી સાઈડ એમાં તો ગેસ ભૂંડ હોય છે ઘણો તો પેલી સાઈડ ગેસ મેલી આવે છે ગેસ આજ તો હું ભાભરો જતો રહ્યો તો કપડાં લેવા કારણ કે ગેસ એરંડા ભરીને પણ એટલે ગેસ હું તો ત્યાં લગ્ન શૂટ કરતા આવ્યો કામ પછી જતું એટલે ગેસ આપણે ગેસમાં તો શૂટ કરા ગેસ મેં કપડાં લાવી દીધા છે ગેસ તારીખ નજીક આવે રહી મેરેજની આપણી નહીં ગઈશ ભાઈ સિસ્ટર જે મારા બા થાય અહીંયા છોકરાની પાડોશી ગઈશ નહીં બટ સાફ સમજ તો ગઈશ આપણે તો ફિલહાલ તો જો હું જ્યારે કરીશ મને તો આપણે આવી જાય છે ઢાબા ડબન મસ્ત ડબન સમજ બહાર કારણ કે ચકલા આવે તો કે ઉડાડો પડે એની દાણા ખાય છે પાક વગાઈ જે રોતણે હોય છે ભોંડે કાઢવાના છે ઝાડ તો કે સાંજે મેળવવાનું છે અને ગેસ આપણે એક વાત કરી રહ્યા છીએ જેની જે બુક મગાવી આપણે એને ગેસ પતા નહીં છે કે શું ફ્લિપકાર્ટમાં પ્રોબ્લેમ શું એટલે મારા મગામાં પ્રોબ્લેમ થઈ ગયો એટલે ઓર્ડર કેન્સલ થઈ ગયો આપું તો એટલે ફરીથી આજે ફરીથી મગાવી અને ગાજા ફાઇનલી આવી ગયું હોત પણ આ ઓર્ડર કેન્સલ થઈ ગયો તો શીખર શું ટચ કાંક દબાઈ ગયું એટલે ફરીથી કે સાથે ઓર્ડર મગાવ્યો ગેસ વાળી વેટ કરવો પડશે અઠવાડિયું જેવું તો વેટ કરીએ બાકી બીજું તો વાંચીએ છીએ આપણે મોક ટેસ્ટ આપીએ છીએ આખી જેડીને તો કે હું તમને બતાવીશ મોક ટેસ્ટમાં મારે કેટલા ગુણ આવે છે બતાવીશ કાલે જો બોક્સ બનાવીમાં તો કહીશ અત્યારે તો ફિલહાલ તો કાંઈ નહીં આપણે ક્ષેત્રનું કામ તો ફિલહાલ તો પતી ગયું છે બાજરી એવી છે ને ગેસ ફોરનો કાલે ચાલુ કરવાનું કારણ આજ બીજા વાળ્યા પર હતું બાજરીનું એટલે ગેસ કાલે ચાલુ કરવાનું છે આ તો પાઈ પર છે ફિલહાલ જો તો ગેસ આમાં ફોન હોય છે તો ગેસ આપણે કપડાં તો લઈ જઈએ ઘડિયાળે ગેસ આવે રહી હવે 1-2 દિવસમાં ગેસ આવી જશે હું તો નાન બોક્સ તેને બધા કેરીમાં મગાવી છે તો ગેસ અહીં બસ સારું કારણ કે વ્લોગ્સમાં સપોર્ટ કરો મિત્રો તમને ખબર આપણે જ્યારે ગમે વિડીયો 1 લાખ વ્યૂ હશે ત્યારે રામાપીરે જવાનું છે અને 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગઈ છે ત્યારે તો જલ્દીથી કરાવ્યો કે સબસ્ક્રાઈબ કે જ્યારે વ્યૂઝ લાવો વ્યૂઝ ગેસ આવશે સપોર્ટ કરતા રહેજો તમે હું મહેનત તો ગેસ ચાલુ રાખું છું કાંઈ બ્લોગ્સ બનાવવાનું ફૂલ પડેલો છે કારણ કે હું તળગાથી આવી આવ્યો હતો બસ મને એમ લાગ્યું કે એરંડા બોલે કારણ કે એ સતું મોર હતો પણ ખખડાવ્યો ભૂંડ છે પણ ઉડતા ખબર પડી કે કાંડ हो गया पोपट हो गया मेरे से પણ ગેસ સેટ એવું લાગતું હતું મેં ભૂંડ પણ મોર હતો કારણ કે સેટ એવું ગેસ એરંડમાં જો ગેસ છે બરોબર દેખાતું નહીં તો ફિલહાલ ગેસ રોગ એને કરું છું કારણ કે રોજ આ ફૂંડ કાઢવાના છે એટલે ગેસ અંદર તોડવાનું થાય એટલે ગેસ મૂકે ફોન લઈને તોડી નાખે કારણ કે પડો થોડો એટલે તો રોગ એને કરું છું તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તો શેર લાઈક અને કોમેન્ટ કરજો ગેસ શેર કરજો વિડીયો ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય